અને એમાંથી રૂપિયા બચાવે છે. એક વ્યક્તિ જે રૂપિયા રહેલા છે એને ખુશાલીની અંદરમાં લક્ઝરી બનાવે છે, આનંદ કરે છે અને આનંદ લે છે અને એક અલગ જિંદગી જીવે છે. એક વ્યક્તિ છે એ સેફટી અને સિક્યુરિટીને હંમેશા ધ્યાને રાખે છે. એક વ્યક્તિ આવનારા ભવિષ્યને, આવનારી પેઢી માટે હંમેશા વિચારે છે. એક વ્યક્તિ છે એ બીજાનું ભલું વિચારે છે, એક વ્યક્તિ છે પોતાનું ભલું વિચારે છે. દરેક વસ્તુની અંદરમાં અલગ વિચારોની પદ્ધતિ હોય છે. એવી જ રીતે આ બચત જે છે, આ બચતોની અંદરમાં પણ અલગ સમીક્ષાઓ કરવામાં આવે છે કે કઈ બચત કરવી. કોઈ છે લાઈફ ઇન્સ્યોરન્સની અંદરમાં રૂપિયા રોકાણ કરે છે અને લાઈફ ઇન્સ્યોરન્સથી પોતાના જીવનનું સેવિંગ બનાવે છે. કોઈ વ્યક્તિ છે ફિક્સ ડિપોઝિટની અંદરમાં રૂપિયા રોકાણ કરે છે અને એના જીવનનું સેવિંગ બનાવે છે. કોઈ વ્યક્તિ છે એ પ્રોપર્ટી ઇન્વેસ્ટ કરે છે. કોઈ લોકો છે એ એમના સેવિંગને ઇન્ટરેસ્ટ ઉપર વ્યાજે રકમ ફેરવીને સેવિંગ મોટું કરે છે. તો બધાની અલગ પદ્ધતિઓ છે અને આ પદ્ધતિથી આપણા જીવનની અંદરમાં આપણે આપણી મૂડીને, આપણી કેપિટલને, આપણી સમજવાનો સબ્જેક્ટ. સુવર્ણ સૌભાગ્ય ઉત્સવનો જન્મ શા માટે થયો છે એના વિશેનો સબ્જેક્ટ. આપ લોકોના કૂપન આપી અને કોઈ પ્રલોભન આપવાનો હેતુ નથી. આની પાછળનો હેતુ છે તમારા જીવનની સદ્ધરતાનો, તમારા આવનારા ભવિષ્યની સદ્ધરતાનો, તમારા જીવનની અંદરમાં આવનારા તમારા પરિવારની સદ્ધરતાનો. તો જીવનની અંદરમાં જે બચત કરવામાં આવે છે, જે સેવિંગ કરવામાં આવે છે, જે હેતુ છે એની અંદરમાં ત્રણ વસ્તુ છુપાયેલી છે. એમાંની એક છે તમારી સેફટી. તમે કોઈ બચત શા માટે કરો છો? તમે તમારા ઘરમાં એક રૂપિયો બચાવીને શું કામ મૂકો છો? તો કે આવનારા સમયમાં તમને એનો ઉપયોગ મળે. એક છે તમારા સમૃદ્ધિ. સમૃદ્ધિ એટલે શું? તો કે સમૃદ્ધિ એટલે કે આવનારા સમયની અંદરમાં લોકોની વચ્ચે આપણી સમૃદ્ધિથી આપણે જીવી શકીએ, એને માણી શકીએ, લક્ઝરીનો અનુભવ કરી શકીએ, સ્ટેટસ બનાવી શકીએ. એક છે વ્યવહાર. એકબીજાના વ્યવહારમાં આપણે કામ આવી શકીએ. તો કોઈ લોકો છે એ નાની બચત કરે છે, હપ્તા ભરે છે અને મોટી રકમમાં પરિવર્તિત કરે છે. કોઈ લોકો છે ઇન્સ્યોરન્સ તરીકે બચત કરે છે, કોઈ લોકો પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરે છે. પણ આ બધી જ આપણી ઇન્વેસ્ટમેન્ટની, બચતની જે પદ્ધતિઓ છે, આ બધી જ પદ્ધતિની અંદરમાં એક સારી વાત છે અને એક ખરાબ વાત છે. ક્યાંક કોઈ વસ્તુ છે જે સારી છે તો એની સામે એક રિસ્ક પણ છે. તો એવી કઈ બચત કે જે બચતની અંદરમાં માત્ર ને માત્ર સારી જ વાત હોય, રિસ્ક જ ન હોય, તો હું એવું કહીશ કે માત્ર જ્વેલરી, માત્ર સોનું. એક જ ગોલ્ડ એવું છે, એક જ સોનું એવું છે કે જે રિસ્ક ફ્રી છે. તમારા બધા જ બચતના, તમારા બધા જ સેવિંગના તમામ હિસાબોના કિતાબો, એના ગુણાંકો અને એના રિઝલ્ટો તમે જે મેળવવા માંગો છો એ બધા જ તમને સોનાની બચતમાં છે, સોનાની ખરીદીમાં છે આવનારા સમય માટે. તો અહીં આગળ બેઠેલા લોકોને હું માત્ર 2 પ્રશ્ન પૂછી, 4 પ્રશ્ન પૂછી, તમે લોકો જવાબ આપવામાં સક્ષમ છો, મને આપી શકો છો અને હું ખુશી તમારી પાસે જવાબ લઈશ કે ઓકે ચલો અહીંયા આ ગુજરાતની અંદરમાં કઈ ભાષા બોલાય છે? કઈ બોલાય છે? પંજાબમાં કઈ બોલાય છે? પાકિસ્તાનમાં કઈ બોલાય છે? કઈ બોલાય છે? અમેરિકામાં ઇંગ્લિશ. દેશે દેશ ભાષા બદલે છે કે નથી બદલતી? દેશે દેશ ભાષા બદલે છે. પ્રાર્થના બદલે, જેટલા ભગવાન છે, જેટલા ગોડ છે એટલી પ્રાર્થનાની પદ્ધતિ બદલે છે કે એક જ પદ્ધતિથી બધાને પ્રાર્થના થાય છે? બદલે છે. શહેરે શહેર, જ્ઞાતિએ જ્ઞાતિ, સમાજે સમાજનો પહેરવેશ બદલે છે કે નથી બદલતો?
હે બદલે છે કે એક જ પહેરવેશ બધા માટે છે? હે જીવન જીવવાની પદ્ધતિની અંદરમાં લોકોને ખોરાક બદલે છે હે કે એક જ ખોરાક બધા ખાય છે? બદલે છે ને કે એક જ ખોરાક આપણે ખાઈએ છીએ? બધાનો અલગ ખોરાક છે, બધાનો અલગ પહેરવેશ છે, બધાની અલગ ભાષા છે, પણ દાગીના તો બધાના સોનાના જ છે. વિશ્વની કોઈ પણ પ્રજાને લો, વિશ્વના કોઈ પણ દેશને લો, વિશ્વના કોઈ પણ જગ્યાને લો, કોઈ પણ લેવલને લો, એમની પત્નીને જો રીઝાવી હોય ને રીસાવી હોય તો સોનાની ગિફ્ટ આપો એટલે એ માની જાય. હે તો વિશ્વની અંદરમાં કોઈ પણ વ્યક્તિ માટે એક જ વસ્તુ મૂલ્યવાન છે, એ છે સોનું. વિશ્વની અંદરમાં તમામ વ્યક્તિની સાથે કોઈ એક જ મૂલ્યથી જોડાયેલું છે, જેને હું એવું કહી શકું કે ચામડીનો કલર તમારો બદલે છે, વાળની સ્ટાઇલ બદલે છે, હાઈટમાં ફેરફાર થાય છે, કપડામાં ફેરફાર થાય છે, ખોરાક બદલે છે, ભાષા બદલે છે, વ્યવહાર બદલે છે, બધું બદલે છે. સોનું ક્યાંય બદલતું. દરેક વ્યક્તિ માટેની માન્યતા સોના માટે સરખી. દરેક વ્યક્તિની માન્યતા સોના માટે. કોઈ ઇન્સ્યોરન્સમાં રૂપિયા રોકશો તો એ ઇન્સ્યોરન્સના નિયમ મુજબ વળતર આપશે. કોઈ બચતની અંદરમાં ફિક્સ ડિપોઝિટમાં રૂપિયા રોકશો તો એની મુદતે તમને એની વળતર આપશે. પણ એ કોઈને આપવું પડશે. શું કરવું પડશે? તમારી રોકાણની રકમ તમારે કોઈને સોંપવી પડશે. કોઈ ઉપર ભરોસો કરવો પડશે. કોઈને સોંપી અને એની ઉપર ભરોસો કરી અને વળતરની આશે બેસવું પડશે. સોનું ક્યારેય પણ તમને બીજા ઉપર ભરોસો મૂકવા માટે મજબૂર નથી કરતું. તમે જ્યારે પણ રોકાણ કરો ને તમારા ઘરમાં આવતું રહે છે, તમારી સાથે રહે છે. સોનાનો ફાયદો શું? તો કે પેલું રોકાણ કરીને તમારી બચત કરો છો, તમે રોકાણ કરો છો એની બચત કરો છો. બીજું, તમારા ઘરમાં પડેલું છે એ તમારો આત્મવિશ્વાસ વધારે છે, તમારા ઘરમાં પડેલું છે તમારી સેફટી વધારે છે, તમારી અંદરમાં એક ગુરુ વધારે છે, તમારી લોકોની વચ્ચેની વેલ્યુ વધારે છે, લોકોની અંદરમાં લાયકાત બનાવે છે, પેઢીને નીકળો છો તો સ્ટેટસ બનાવે છે, માગો અને વધો વધારે છે, સન્માન વધારે. પરિવારની અંદરમાં વ્યવહાર થાય છે ત્યારે વ્યવહારની અંદરમાં વ્યવહારની આપલેની અંદરમાં ઉપયોગ આવે છે. અને જ્યાં પણ અટકો છો ત્યાં એ અટકેલી બાબતને પૂરી કરવામાં તમને એક સમયે સપોર્ટ આપે છે. એક સમયે એના માટે તમારે ક્યાંય એક સાઇન કરવા પણ જવું પડતું નથી. તમે દુનિયાના કોઈ પણ વ્યક્તિને તમારા રૂપિયા ઇન્વેસ્ટ કરશો, કોઈ પણ જગ્યાએ બચત કરશો તો એ તમને એવું કહેશે કે સાઇન કરવી પડશે. કહેશે પાછા જોતા હોય તો સાઇન કરવી પડશે. પિતાશ્રીએ કરેલી બચત, આપણા વડીલોએ કરેલી બચત, આપણા પરિવારે કરેલી બચત, આપણે અમને આપેલી બચતનું ડેથ સર્ટિફિકેટ આપવું પડશે. એની ગેરહાજરીમાં કંઈ નથી. સોનું આપણા પૂર્વજો રોકીને ગયા હશે, આપણા પરિવારના વડીલો રોકીને ગયા હશે, એ સોનું વેચવા નીકળવા માટે તમારે ક્યાંય ડેથ સર્ટિફિકેટ આપવું પડશે. તો આજે આપણું સોનું જે છે, આપણું ગોલ્ડ જે છે, એ એક એવી મૂડી છે જે આવનારા સમયની અંદરમાં તમને ક્યાંય અટકવા નથી દેતું. કોઈને અટકવા નથી દેતું. વ્યવહાર કરી શકાય, વેપાર કરી શકાય, વેચાણ કરી શકાય, ખરીદ કરી શકાય. અને મોટામાં મોટો બેનિફિટ એ છે કે ઇન્ડિયાની અંદરમાં ઉભા રહીને વેચશો તો ઇન્ડિયન કરન્સી મળશે, અમેરિકામાં વેચશો તો ડોલર મળશે, વિશ્વના કોઈ પણ દેશમાં જઈને વેચશો ત્યારે એ જ કરન્સીમાં તમને એની વળતર મળશે. અને કોઈ પણ કરન્સીથી ખરીદશો એ સોનું જ મળશે. તો આજે હું આ જે અભિયાન ચલાવી રહ્યો છું
જેના દ્વારા લોકોને પ્રેરિત કરી રહ્યો છું કે તમારી નાનામાં નાની રકમ તમે ઇન્વેસ્ટ કરી રહ્યા છો, તમારી પાસે નાની બચત થઈ છે, તમે ખોટી જગ્યાએ વાપરી રહ્યા છો, આવનારા ભવિષ્યમાં જેની વળતર તમને નથી મળતી, લાઇફસ્ટાઇલમાં, લક્ઝરીમાં, કોસ્મેટિકમાં, પહેરવેશમાં, જેમાં એની કોઈ વળતર જ નથી, જ્યારે સોનું 7 જન્મ સુધી 7 પેઢી સુધી વળતર આપે છે, હંમેશા એનો બેનિફિટ મળે, ભાવ વધારો મળે. એવું કહેવાય છે કે સોનાને તમે જમીનમાંથી કાઢી દો અને 100 વર્ષ સુધી કાઢો તો એનો રંગ બદલતો નથી. એટલું આ સુંદર ધાતુ છે, વિશ્વની પ્રિશિયસ જેને કહેવાય કિંગ મેટલ છે, જેના માટે અપ્સરાઓ, જેના માટે રાજા રજવાડાઓ, જેના માટે એક નાનામાં નાનો વ્યક્તિથી લઈને મોટામાં મોટો વ્યક્તિ પ્રેમ કરે છે જે ધાતુને, એવી આ ધાતુ જગતની અંદરમાં આપણી પાસે અવેલેબલ છે. અને આપણે આપણા રૂપિયાઓને પથ્થરોમાં, ઇલેક્ટ્રોનિક આઇટમમાં, કાગળોમાં, કપડાઓમાં વેડફીએ છીએ, જે આવનારા સમયમાં ક્યાંય આપણને ઉપયોગી આવતા નથી. તો આ વિશ્વના તમામ વ્યક્તિ સોનાના રોકાણ તરફ આકર્ષાય, સોનાનું રોકાણ કરે અને આવનારા સમયમાં એમના પરિવારને એક સુંદર મજાનો સશક્ત પરિવાર બનાવે, સફળ પરિવાર બનાવે. આ હેતુથી આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવનું શુભ શરૂઆત મેં 2 વર્ષથી કરેલી છે કે જેની અંદરમાં તમને હું પ્રેરિત કરું છું કે તમે સોના તરફ ઇન્વેસ્ટમેન્ટ કરો, સોનાની ખરીદી કરીને ઘરમાં મૂકો. સોનું ઘરમાં સુખ લાવે છે, સોનું ઘરમાં સફળતા લાવે છે, સોનું ઘરમાં સેફટી લાવે છે. 3 વસ્તુ હંમેશા યાદ રાખજો, સોનું ઘરમાં સુખ લાવે છે, સોનું ઘરમાં સફળતા લાવે છે અને સોનું ઘરમાં સેફટી લાવે છે. આ 3 વસ્તુ તમારા ઘરમાં હશે તો તમારે કોઈની મોથાજી નહીં રહે. તમારી પાસે 1 રૂપિયાની આવક થાય સોનું લઈ શકો છો, 1000 રૂપિયાની આવક થાય સોનું લઈ શકો છો, લાખની આવકનું સોનું લઈ શકો છો. કોઈ એવી બચત નથી કે જેની અંદરમાં તમારી ધારેલી રકમે તમે બચત કરી શકો. એ તમને પ્લાન આપશે, એ પ્લાનની બચત કરવી પડશે. સોના માટે 1 રૂપિયાથી શરૂ કરીને 1 લાખ રૂપિયા સુધીની, કરોડ રૂપિયા સુધીની તમારી અનુકૂળતા સુધીની બચત કરી શકો. બચત બી રહેશે, સેફટી બી રહેશે, સજાવટ બી બનશે. તો આ અનેક બેનિફિટ તમારા ઘરમાં આવે. આ હેતુથી આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવની શરૂઆત કરી હતી અને આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવને આવનારા સમયની અંદરમાં વિશ્વવ્યાપી સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ સુધી પહોંચાડવાની મારી એક આંતરિક મનની દિલની ઈચ્છા છે કે જ્વેલર સુધી આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ હોય અને ઘરે ઘર સુધી આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવનું સોનું સમૃદ્ધિ લાવે. આ હેતુથી આ ઉત્સવની જે શરૂઆત કરેલી છે, આની સાથે સાથે અનેક વસ્તુઓ કે જે આપણી પણ જરૂરિયાત છે, તો એ જરૂરિયાતને ડ્રોના માધ્યમથી અમે તમારા સુધી પહોંચાડશું અને સોનાને તમારી સમૃદ્ધિ માટે વધારશું. તો આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવના ડ્રોની આપણે જે શરૂઆત કરશું, જેમાં